નમસ્કાર મિત્રો, નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે તો તમને બધાને હેપી ન્યૂ યર અને નવા વર્ષની શુભકામનાઓ. તમારો કોઈ પણ ગોલ હોય, ધ્યેય હોય અને લક્ષ્ય હોય તો તમે તે પ્રાપ્ત કરો તેવી મારી શુભેચ્છાઓ. તો આ વિડીયોમાં હું વાત કરીશ સીટેટ વિશે. તો સીટેટની તમને બધાને ખબર હશે. તો સીટેટ એ કેન્દ્ર લેવલની એટલે કે સેન્ટર લેવલની ટેટ છે. તમે પીટીસી કર્યું હોય અથવા બીએડ કર્યું હોય તો તમે સીટેટ આપી શકો છો. તો આ સીટેટ 8 ફેબ્રુઆરી 2026ના રોજ લેવાની છે. તેમાં પેપર 1 અને પેપર 2 હોય છે. પેપર 1 જેમ આપણે ગુજરાતની જે ટેટ હોય છે તો પેપર 1 ધોરણ 1થી 5 માટે અને પેપર 2 ધોરણ 6થી 8 માટે. તો સીટેટ તમે આપી શકો છો જો તમે પીટીસી કર્યું હોય, ગ્રેજ્યુએટ કર્યું હોય અથવા તમે બીએડ કર્યું હોય. બરાબર છે. તો સીટેટ આપવો એક સારો અનુભવ રહે છે. તો સીટેટનું રિઝલ્ટ લગભગ 15થી 20% આવે છે, જે લગભગ ઓછું કહેવાય. જો કે ટેટ 1નું લેવલ પણ હવે ટફ થઈ ચૂક્યું છે. ટેટ 1 અને સીટેટ જોવા જઈએ તો સીટેટ થોડી ઇઝી પડે છે અહીં. તો જો તમે સીટેટનું ફોર્મ ભર્યું હોય તો તમે એક્ઝામ આપજો. એક અનુભવ રહેશે, સારો અનુભવ રહેશે. ક્લિયર કરો કે ના કરો તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે એક્ઝામનું ફોર્મ ભર્યું હોય તો જરૂરથી તમે આ એક્ઝામ આપશો. એક તમને અનુભવ રહેશે અને પેપર આપવાનો તમને એક્સપિરિયન્સ થઈ રહેશે કે સીટેટનું પેપર કેવું હોય છે. અને સીટેટમાં 2.5 કલાકનું પેપર હોય છે. ટેટમાં એટલો સમય આપવામાં આવતો નથી. તો સીટેટનો જે જોવા જઈએ તો સીટેટ તમને ફાયદો શું આપે છે, સીટેટ પછી તમને ભવિષ્યમાં કામ શું આવે છે. તો સીટેટ છે એનું એક્ઝામ આપી દો છો તમે, પણ તેનું જે એક્ઝામનું રિઝલ્ટ છે તેના થકી તમને નોકરી મળતી નથી. તો અત્યારે હાલમાં તમને ખબર હોય તો કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલય તેનામાં એક બહોળી સંખ્યામાં ભરતી આવી છે. તેના વિશે મેં વિડીયો બનાવ્યો છે. જો તમે તે વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તેની લિંક આપી દઈશ. તો કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયમાં જો તમે શિક્ષક બનવા ઈચ્છતા હો તો સીટેટ પાસ કરવી ફરજિયાત છે. પીઆરટીની પોસ્ટ છે અને ટીજીટીની પોસ્ટ છે. પીઆરટી એટલે કે પ્રાઇમરી ટીચર અને ટીજીટી એટલે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર. તો આ બંને પોસ્ટમાં માટે સીટેટ એક્ઝામ પાસ કરવી કમ્પલસરી છે. નેક્સ્ટ પીજીટી પણ પોસ્ટ હોય છે, પણ પીજીટીમાં સીટેટ કમ્પલસરી હોતી નથી. તો સીટેટ પાસ કરો તો કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયમાં ટીચર બની શકો છો. પણ કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયની પણ એક્ઝામ આપવી પડે છે અને તે પણ ટફ હોય છે. અને તેમાં તો પ્રિલિમિનરી એક્ઝામ હોય છે, પછી મેઇન્સ એક્ઝામ હોય છે અને પછી ઇન્ટરવ્યૂ પણ હોય છે. તો સીટેટનું ફોર્મ ભર્યું હોય તો તમે એક્ઝામ જરૂરથી આપજો. તો હવે વાત કરીએ સિલેબસની કે આમાં કઈ રીતનો સિલેબસ હોય છે. તો અહીં જોઈએ પેપર 1નો સિલેબસ, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પેપર 1માં આવશે ચાઇલ્ડ ડેવલપમેન્ટ પેડાગોજી કમ્પલસરી, 30 MCQ 30 માર્ક્સ. મેથેમેટિક્સ કમ્પલસરી 30 MCQs અને 30 માર્ક્સ. એન્વાયરમેન્ટલ સ્ટડીઝ 30 MCQs 30 માર્ક્સ. લેંગ્વેજ 1 કમ્પલસરી, ઇંગ્લિશ 30 માર્ક્સ 30 MCQs. લેંગ્વેજ 2 કમ્પલસરી, જો તમે ગુજરાતી પસંદ કર્યું હોય તો ગુજરાતી આવશે અને બીજા બધા ક્વેશ્ચન ઇંગ્લિશમાં આવશે. તેમાં પણ 30 MCQs અને 30 માર્ક્સ છે. તો અહીં પેપર 1ના ટોટલ માર્ક્સ થાય છે 150 માર્ક્સ વિથ 150 MCQs. હવે અહીં આપણે પેપર 2ની વાત કરીએ તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ પેડાગોજી કમ્પલસરી, 30 MCQs 30 માર્ક્સ. બીજું છે મેથ્સ સાયન્સ, જે મેથ્સ સાયન્સના ટીચર માટે 60 MCQs 60 માર્ક્સ. અથવા સોશિયલ સ્ટડીઝના ટીચર હોય છે સોશિયલ સાયન્સના, તેમાં પણ 60 MCQs અને 60 માર્ક્સ. લેંગ્વેજ 1 કમ્પલસરી 30 MCQs 30 માર્ક્સ. લેંગ્વેજ 2 કમ્પલસરી 30 MCQs 30 માર્ક્સ. તો આ હતો સીટેટનો સિલેબસ. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર સીટેટ એક્ઝામ. અથવા તો તમે ટાટની સેકન્ડરીની અથવા તો ટાટ હાયર સેકન્ડરીની ટેટ 2ની એક્ઝામની તૈયારી કરતા હો તો તેના માટે ઓલ ધ બેસ્ટ. અત્યારથી જ બધી એક્ઝામની તૈયારી કરતા રહેજો. એવું નહીં વિચારતા કે ક્યારે એક્ઝામ આવશે, ક્યારે ફોર્મ ભરવાની તારીખ આવશે, ક્યારે નોટિફિકેશન આવશે. એમાં બધામાં પડવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત તમારે સખત મહેનત કરવાની જરૂર છે. ઓથેન્ટિક સોર્સ એટલે કે જે સારા એવા સોર્સ, બુક્સ, યુટ્યુબ વિડીયોઝ હોય છે તેમાંથી મહેનત કરો.
અને તમારો સમય ફાળવો, રિવિઝન કરો, એકના એક ટોપિક, વિષય વસ્તુ હોય કે ગમે તે ટોપિક હોય તેનું વાંચો. તમે જાણે કે ભણાવો છો કોઈને એવી રીતે તમે પ્રેક્ટિસ કરો. પછી મોક ટેસ્ટ આપો, ઇવેલ્યુએશન કરો તમે કેટલું વાંચ્યું છે. વીકલી તમે ટેસ્ટ આપો, વીકલી તમે રિવિઝન કરો, તો જ તમે એક્ઝામમાં સારા એવા માર્ક સાથે ઉત્તીર્ણ થઈ શકો છો. તો એક્ઝામ ક્યારે આવશે, નોટિફિકેશન ક્યારે બહાર પડશે, ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી અથવા તો ટેટ 2, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારથી જ તમે મહેનતે લાગી જાઓ તો જ 2-3 મહિનામાં બધું સારી રીતે કવર થઈ શકશે. અને પાસિંગ માર્ક્સની કોઈ વેલ્યુ હોતી નથી આઈ થિંક. તો એનાથી તમે વધારે સ્કોર કરો એવી મારી શુભેચ્છાઓ. વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી. સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. I will meet you in my next video with new topic. Till then, bye. Work hard with consistency. Take care.